ઇલોલ ગામમાં બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિની ભવ્ય અને એકતાભરી ઉજવણી. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં ભારતના બંધારણના શિલ્પી ડોક્ટર બી.આર. આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય અને યાદગાર ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં ઉત્સાહ અને એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમની શરૂઆત આંબેડકરજીની પ્રતિમાને ફુલાર અર્પણ કરીને કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે મુસ્લિમ બિરાદરો સહિત વિવિધ સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને ભાઈચારા તથા એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. ત્યારબાદ કેક કાપીને સૌએ મળીને ઉજવણીને આનંદમય બનાવી. આ અવસર પર ઇલોલ ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા ઇલોલ પાડે વિસ્તારથી શરૂ થઈને ઇલોલ નીચા વિસ્તાર, બસ સ્ટેન્ડ, 4 રસ્તા અને પાણીની ટાંકી થઈ ઇલોલ પાડિયા સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ પર ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટાફ તેમજ ઇલોલ આઉટપોસ્ટના પીએસઆઈ અને જમાદાર સહિતનો પોલીસ સ્ટાફ ખડે પગે તૈનાત રહ્યો હતો. વિવિધ સમાજના લોકોએ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરી, જે એકતા અને સામાજિક સમરસતાનું પ્રતીક બન્યું. સમગ્ર ગામ રંગબેરંગી સજાવટથી ઝળહળી ઉઠ્યું હતું અને દરેક વિસ્તારમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે ઇલોલના વતની રાજુભાઈ કસ્તુરભાઈ પરમાર દ્વારા મહાપ્રસાદ રૂપે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન કીર્તન અને યુવાનો માટે પ્રેરણાદાયક ભાષણોનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ભીમ યુવક સંગઠન તથા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઇલોલ દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. માત્ર ઇલોલ જ નહીં પરંતુ સમગ્ર સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ જિલ્લામાં પણ આંબેડકર જયંતિને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં દરેક વર્ગના લોકો સક્રિય રીતે જોડાયા હતા. આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં સમાનતા, શિક્ષણ અને બંધારણીય મૂલ્યોનો સંદેશ ફેલાવવાનો છે. કુલ મળીને ઇલોલ ગામમાં યોજાયેલી આંબેડકર જન્મજયંતિની ઉજવણી એકતા, સામાજિક સમરસતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. રિપોર્ટર આબિદ અલી ગુરા, સાબરકાંઠા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી. આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો. વોટ્સએપ નંબર પર સંપર્ક કરો. દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે. નંબર નોંધી લેશો: 9879759057. ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો.